હાલ અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે। આ દિવસોને પાવન પવિત્ર દિવસો માનવામાં આવે છે। આ દિવસોમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। વડોદરા શહેરના વિજયનગર પાસે માઈ માતા મંદિર, આ માઈ માતા મંદિર ખાતે પૂર્વ કાઉન્સિલર, પૂર્વ નગરસેવક હેમીસા ઠક્કર અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા 151 જેટલી કુંવારિકા એટલે કે બાળાઓના કન્યા પૂજન કરવામાં આવ્યું છે। સાથે જ આ બાળાઓને ભોજન પણ કરવામાં આવ્યું છે। પવિત્ર દિવસોમાં માતાજીના આશીર્વાદ મળે તે હેતુસર આ કાર્ય કરવામાં આવ્યું છે। ચૈત્ર નવરાત્રિની વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મારા વિસ્તાર વોર્ડ નંબર 6માં માઈ માતા મંદિરે મા વિજેશ્વરીના શરણે આજે દીકરીઓનું કન્યા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દર વર્ષે અમે આ કાર્યક્રમ કરતા આવીએ છીએ। સનાતન ધર્મમાં આપણી દીકરીઓનું પૂજનનું ખૂબ મહત્ત્વ છે, કન્યા પૂજનનું ખૂબ મહત્ત્વ છે। આજે મારા વિસ્તારની 150થી વધુ દીકરીઓ અહીંયા આવ્યું છે, બધાનું કન્યા પૂજન કરીને એમના આશીર્વાદ લીધા છે અને મારા શહેરની અને મારા વોર્ડની સુખાકારી માટે પ્રાર્થના કરી છે। અને જે માઈ માતા મંદિરના જે અમારી જે ગ્રુપ છે, જે બહેનો મહિલા મંડળ છે, એ પણ આજે જોડાઈ છે સેવામાં અને ખૂબ સારી રીતે દીકરીઓ આજે અહીંયા પૂજન કરીને આજે એમને એક ભોજનની વ્યવસ્થા કરી છે। વડોદરાવાસીઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ચૈત્રી નવરાત્રિ છે, ચોથું નોરતું છે, વડોદરા શહેરમાં માતાજીની કૃપા હંમેશા રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું। 151 દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું છે અને 21 બટુકોનું પણ અમે આજે એ લોકોનું પણ પૂજન કરવામાં આવ્યું છે।